વાત મેષ રાશિથી કરીએ। મેષ રાશિ કે જેના અક્ષર જ્વાલાઈ જેનો સ્વામી બને છે મંગળ મહારાજ। મેષ રાશિ વાળા જાતકો માટે આજના દિવસની અંદર કામકાજની અંદર તમને પ્રસન્નતાનો અનુભવ થતો જણાશે। પ્રમોશનની શક્યતાઓ નોકરિયાત વર્ગને આજે સારી મળી શકે એમ છે। નોકરિયાત વર્ગને આજના દિવસની અંદર સારો લાભ મળવાના સંપૂર્ણ ચાન્સીસ છે। વ્યવસાયની અંદર આકસ્મિક ધનલાભ થાય એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે। કયો ઉપાય કરવા મેષ રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર બને ત્યાં સુધી પરિવાર સાથે બેસવાનું, ઘરની અંદર ગાયના ઘીનો દીવો કરવાનો, હનુમાન ચાલીસાના 5 પાઠ કરવાના, પોઝિટિવિટી મળશે, સારો લાભ મળશે અને ઉત્તમ પ્રકારનો ફાયદો પ્રાપ્ત થતો જણાય। વાત વૃષભ રાશિની કરીએ। વૃષભના અક્ષર જે બહુ જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ। વૃષભ રાશિ વાળા જાતકો માટે ધ્યેય પ્રાપ્તિની અંદર આજે સુંદર મજાની સફળતા તમને પ્રાપ્ત થતી જણાશે। સરકારી કામકાજની અંદર આજે સારી અનુકૂળતા રહે। ભૌતિક સુખ સાધનોની અંદર પણ વધારો કરી શકશો। વ્યવસાયની અંદર આજે ઉત્તમ પ્રકારનો ધન લાભ મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે। વૃષભ રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર બને ત્યાં સુધી ગાય માતાની સેવા અવશ્ય કરવી જોઈએ। ગાય માતાની સેવા કરવાથી આપને સુંદર મજાનો લાભ પ્રાપ્ત થતો જણાશે। દર્શીએ પહેલા વહેલા મિથુનની વાત કરી લઈએ। મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ઘ જેનો સ્વામી બને છે બુધ મહારાજ। મિથુન રાશિ વાળા જાતકો માટે આજે માનસિક અશાંતિનો અનુભવ થતો જણાશે। આજના દિવસની અંદર કામકાજમાં મહેનત વધારે કરવી પડે। વ્યવસાયની બાબતે થોડી ઘણી પરેશાની તકલીફ રહેતી જણાશે। આજના દિવસમાં વ્યવસાયની અંદર મધ્યમ માત્રામાં ફળ મળે એવા સંપૂર્ણ ચાન્સીસ જણાઈ રહ્યા છે। કયો ઉપાય કરવાનો છે? મિથુન રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર બને ત્યાં સુધી ભગવાન વિષ્ણુના મંત્રનો જપ અવશ્ય કરવાનો। ક્લીમ કૃષ્ણાય નમઃ આ મંત્રનો જપ કરશો તો પણ સારી સફળતા મળી શકશે। વાત કરીએ કર્ક રાશિની। કર્ક રાશિ કે જેના અક્ષર છે ડ અને હ જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ। કર્ક રાશિ વાળા જાતકો માટે પારિવારિક ક્લેશનો સામનો કરવો પડશે। સામાન્ય ચિંતા તણાવ રહેવાના સંપૂર્ણ ચાન્સીસ છે। પાચન સંબંધિત થોડી ઘણી સમસ્યાઓ રહી શકે અને નોકરિયાત વર્ગને ઉપલી અધિકારીથી તકલીફ રહેવાના સંપૂર્ણ ચાન્સીસ છે। આજના દિવસની અંદર કર્ક રાશિ વાળા જાતકોએ બને ત્યાં સુધી માં દુર્ગાની ઉપાસના અવશ્ય કરવી જોઈએ। માં દુર્ગાની આરાધના કરવાથી, માં દુર્ગાની ઉપાસના કરવાથી તમારી મનોકામનાઓ પૂર્ણ થશે અને આપને સુંદર મજાનો લાભ મળી શકશે। દર્શની પહેલા વાત કરી લઈએ સિંહ રાશિ કે જેના અક્ષર મ અને ટ છે જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ। સિંહ રાશિ વાળા જાતકો માટે પારિવારિક સંબંધોની અંદર આજે તમને સુંદર મજાનો લાભ પ્રાપ્ત થતો જણાશે। સુખ સાધનોની અંદર વૃદ્ધિનું પ્રમાણ આજે તમને જોવા મળી શકે અને આર્થિક સુખ આજે તમને સારું જોવા મળી શકશે। કામકાજની અંદર પ્રગતિના પણ સુંદર મજાના યોગો આજે જણાઈ રહ્યા છે। સિંહ રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર બને ત્યાં સુધી ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ। પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે। વાત કન્યા રાશિની કરીએ। કન્યાના અક્ષર જે પટ અને અણજનો સ્વામી બને છે બુધ મહારાજ। વિકાસના કામકાજની અંદર આજે તમને સારી સફળતા મળતી જણાય। વિરોધ પક્ષ તરફથી તમને વિજય મળી શકે। ન્યાય તમારા પક્ષે છે। વ્યવસાયની અંદર આજે તમને સારો લાભ મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે। કન્યા રાશિ વાળા જાતકોએ ઓમ શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલય પ્રસીદા પ્રસીદા શ્રીમ રીમ શ્રીમ ઓમ મહાલક્ષ્મી નમઃ આ મંત્રનો વિશેષ માત્રામાં જપ કરવો સુંદર મજાનો લાભ આપી શકશે। કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ। હલો, જય ગણેશ। જય ગણેશ। અમારા બાબાની જન્મ તારીખ છે 4/5/1996। 4/5/1996। સમય સવારના 5:18। જન્મનું સ્થળ જામનગર અને એનું નામ રવિ છે। શું પ્રશ્ન હતો? મ્યુચ્યુઅલ ફંડમાં નોકરી કરે છે તો હમણાં એને છે ને આમ માનસિક એને નથી મજા આવતી। તકલીફ એને રહે છે થોડી ઘણી।
જો જન્માક્ષરની વાત કરીએ, સૂર્ય મંગળનો અંગારક યોગ પહેલા સ્થાનની અંદર છે. મેષ લગ્નની કુંડલીમાં સૂર્ય મંગળનો અંગારક યોગ સ્વભાવ થોડોક ઉગ્ર કરાવે. 12મા સ્થાનની અંદર શનિ કેતુનો શ્રાપિત દોષ બેઠો છે. અત્યારે લાભ સ્થાનની અંદર કુંભ રાશિનો શનિ ગોચરમાં ચાલે છે, જેની ત્રીજી દ્રષ્ટિ સૂર્ય ઉપર પડે છે, જેના લીધે છેલ્લા 1.5 યર્સથી 1.5 વર્ષથી જીવનમાં સ્ટ્રગલ, મેન્ટલી ડિસ્ટર્બન્સ આ બધી વસ્તુ ક્રિએટ કરાવડાવે. ઓલરેડી આમના જન્માક્ષર મુજબ જોવા જઈએ તો તુલા રાશિનો ચંદ્રમા છે. લાગણીશીલ વ્યક્તિને લાગણીમાં પોતાનું નુકસાન પણ ક્યારેક ક્યારેક આ વ્યક્તિ પોતે કરી શકે. સૂર્ય મંગળના અંગારક યોગની પૂજા અવશ્ય કરી રોજ સવારે ગાયત્રી મંત્રનો જપ કરવો જોઈએ. સાથે સાથે શનિ કેતુના શ્રાપિત દોષની પૂજા પણ એમને અવશ્ય કરવી જોઈએ. મંગળ અસ્તનો છે, અમુક સમયે કોન્ફિડન્સ લેવલ ડાઉન કરાવડાવે. મંગળવારના દિવસે બને ત્યાં સુધી લાલ કલરનો ઊનનો દોરો હાથની અંદર બાંધવાનો, ભગવાન ગણપતિના મંત્રનો જપ કરવાનો, સાંજના સમયે હનુમાન ચાલીસાના પાઠ કરવાના. વિશેષ સફળતા મળી શકે ને ઉત્તમ પ્રકારનો લાભ પ્રાપ્ત થતો જણાય. વાત તુલા રાશિની કરીએ. તુલાના અક્ષર જે અને ત જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. તુલા રાશિવાળા જાતકો માટે કરેલા પ્રયત્ન તમારા માટે ફળદાયી રહેતા જણાશે. સાથી મિત્રોનો ઓછો સહયોગ મળી શકે અને સંપત્તિને લગતા કામકાજની અંદર પણ આજે તમને ઓછું સુખ મળતું જણાશે. પૈસા લેવામાં અને પૈસા દેવામાં થોડી ઘણી મુશ્કેલી રહેશે, માટે સમજી વિચારીને કામ કરવું તમારે બહુ જરૂરી રહેશે. કયો ઉપાય કરવાનો? બને ત્યાં સુધી માં લક્ષ્મીજીની આજે આરાધના કરો. તમારી પત્નીને અથવા તમારા પતિને ખુશ રાખવા માટેના પ્રયત્ન કરો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત વૃશ્ચિક રાશિની કરીએ. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. અકારણ ચિંતાઓથી તમારા કામ બગડતા જણાશે. ખર્ચા ઉપર કાબુ રાખવો બહુ જરૂરી છે. કામકાજની અંદર આજે તમને ઓછી સફળતાઓ મળતી જણાશે. મહેનત વધારે અને ફળ ઓછું મળે એવા સંપૂર્ણ ચાન્સીસ આજે જણાઈ રહ્યા છે. આજના દિવસની અંદર વૃશ્ચિક રાશિવાળા જાતકોએ બને ત્યાં સુધી પરિવારની સાથે સાંજના સમયે કોઈ ધર્મ સ્થાનમાં દર્શન કરવા જવાનું, નિર્ધન ગરીબ વ્યક્તિને ભોજન કરાવવાનું. પોઝિટિવ રિઝલ્ટ મળશે. ઉત્તમ પ્રકારનો ફાયદો પ્રાપ્ત થતો જણાય. કોલત કરી લઈએ ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર જે ભ, ધ, ભ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધન રાશિવાળા જાતકો માટે રચનાત્મક કાર્યની અંદર આજે તમને સારી સફળતા મળતી જણાશે. રોજગારી માટે પ્રયત્નો કરશો તો અવશ્ય પ્રયત્નો તમારા સફળ બની શકે. આર્થિક બાબતોની અંદર તમને વિકાસ સારો એવો થઈ શકે અને સમાજમાં યશ, માન, પ્રતિષ્ઠા સારા એવા મળતા જણાય. કયો ઉપાય કરવાનો? ધન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર કનકધારા સ્તોત્રનો પાઠ કરી અથવા તો સાંભળી અને દિવસની શરૂઆત કરવી. પોઝિટિવ લાભ મળશે. વાત કરી લઈએ મકર રાશિની. મકર રાશિ કે જેના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. મકર રાશિવાળા જાતકો માટે ખોટા ખર્ચાની અંદર તમારી પરેશાની, તકલીફ વધી શકે એમ છે. ફિઝુલ ખર્ચા ન કરવા બહુ જ જરૂરી છે. યોગ્ય અંતરથી તમે કામ કરશો તો અવશ્ય આપને સારો લાભ મળતો જણાશે. નોકરીની અંદર થોડી ઘણી પરેશાની, થોડી ઘણી તકલીફ રહેતી જણાય. વ્યવસાયિક બાબતોની અંદર મધ્યમ માત્રામાં ફળ મળે એવા સંપૂર્ણ ચાન્સીસ છે. આજના દિવસની અંદર મકર રાશિવાળા જાતકોએ ખાસ કરીને હનુમાનજી મહારાજની આરાધના અવશ્ય કરી પોતાના દિવસની શરૂઆત કરવી જોઈએ. પોઝિટિવ લાભ મળતો જણાશે. કુંભ રાશિની કરીએ. કુંભના અક્ષર છે ગ, શ, શ અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. કુંભ રાશિવાળા જાતકો માટે વ્યવસાયિક ક્ષેત્રની અંદર આજે તમને સુંદર મજાની સફળતા પ્રાપ્ત થતી જણાય. પદોન્નતિ માટે નવી નવી તક મળી શકે. પરિવારનો પ્રેમ મળતો જણાય ને તમારી મૂંઝવણો અવશ્ય તમે દૂર કરી શકશો. કુંભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બને ત્યાં સુધી તમારા કોઈ પણ આજુબાજુમાં રહેતા વ્યક્તિ હોય, નિર્ધન હોય, ગરીબ હોય અથવા તો તમારે ત્યાં કોઈ આવતું હોય લેવા માટે, તો આવા વ્યક્તિને મદદ અવશ્ય કરજો. પોઝિટિવ લાભ મળશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. આજના દિવસમાં કામકાજમાં સાવચેતીપૂર્વક કામ કરવું તમારે બહુ જ જરૂરી છે. અચાનક ખર્ચ વધવાથી તમારી તકલીફ, પરેશાની વધી શકે છે. સ્વજનો દ્વારા પરેશાની વધવાના સંપૂર્ણ ચાન્સીસ છે અને નોકરિયાત વર્ગ માટે આજે સારો સમય છે. આજના દિવસની અંદર મીન રાશિવાળા જાતકોએ ખાસ કરીને ભગવાન કૃષ્ણની આરાધના અવશ્ય કરવી જોઈએ. ભગવાન કૃષ્ણની પૂજા કરવાથી અથવા મધુરાષ્ટકમનો પાઠ કરવાથી આપને સુંદર મજાનો લાભ પ્રાપ્ત થતો જણાય. દર્શક મિત્રો, શુક્ર
આપણા જીવનની અંદર દરેક પ્રકારનું સુખ આપે છે. જ્યારે વ્યક્તિનો શુક્ર નબળો હોય ત્યારે વ્યક્તિના જીવનની અંદર ચરિત્રને લગતી સમસ્યાઓ પણ ઉત્પન્ન કરાવડાવતો હોય છે. જ્યારે વ્યક્તિના જીવનની અંદર શુક્ર ગ્રહ ક્યાંક ને ક્યાંક પાપ ગ્રહોની સાથે બિરાજમાન હોય અથવા તો પોતે અસ્તનો હોય ત્યારે જીવનની અંદર ચરિત્રને લગતી સમસ્યાઓ પણ ઉત્પન્ન થાય. દર્શક મિત્રો, ઘણી વખત શુક્ર ચંદ્ર આ બંને ગ્રહોના લીધે વ્યક્તિ ઇમોશનલ વધારે પડતો થઈ જતો હોય છે. તમારા ઘરની અંદર વાસ્તુમાં પણ જો તમારો અગ્નિ ખૂણો જ્યારે દૂષિત થતો હોય તો પણ વ્યક્તિને ઇમોશનલી ક્યાંક ને ક્યાંક ડિસ્ટર્બન્સ ક્રિએટ થાય અને આવા વ્યક્તિઓને સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે. કયો ઉપાય કરવો, વિષય ઉપર આપણે વાત કરીએ, પરંતુ રોકાઈએ નાનકડા એવા વિરામ માટે. ક્યાંય ન જશો, જોતા રહો વી ટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ.